ગાંધીનગર સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેન પ્રકલ્પનું નિરીક્ષણ કર્યું. ગાંધીનગર શહેરના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કેચ ધ રેન અભિયાન અંતર્ગત નિર્માણ કરાયેલા જળ સંરક્ષણ પ્રકલ્પની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી અંગે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, આયુષ્માન ભારત યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક, મંજૂરી પત્રો અને વિવિધ લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર જળ સંરક્ષણ, પર્યાવરણ સંવર્ધન અને લોકો સુધી કલ્યાણકારી યોજનાઓના લાભો અસરકારક રીતે પહોંચાડવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.